રવિવાર વાત કરી હતી ને એનો સંબંધ સ્વીકાર કરી લો, એના તરફથી તેને સ્વીકારેલા છે એટલે તો જીવો છો. રવિવારનો દિવસ એને તો સ્વીકારેલા છે કે આ મારા દીકરો છે, આ મારા કુળનો, આ મારો વંશનો વારસદાર છે, આ મારો દીકરો છે, એટલે તો જીવો છે આવા કાળા કળિયુગમાં. પણ તમે એને સ્વીકાર લો, તું મારી માં છું, વાત પૂરી થઈ જશે. લાઈક કરો અને કમેન્ટ કરવાનું તો ના જ પણ આવો કોઈને ધીરજ રહેતી જય કુંખાર. બધાને બસ તાત્કાલિક સુખી થઈ જવું, તાત્કાલિક સુખી થઈ જવું. અને અત્યાર સુધી તમે શું કર્યું, ના કરવાનું કર્યું, તો એના કર્મો નહીં ભેગા થયા હોય, એના જમા નહીં થયા હોય, શું એ બધા કર્મો નિષ્ફળ થઈ જશે? અને સુખ દુઃખ જીવનમાં કોના નહીં આવતું? કોના નહીં આવતું? સુખ દુઃખ પરિવર્તનશીલ છે. રોજ કહું છું કે ઘડીક સુખ ઘડીક દુઃખ, ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલતું જ રહેવાનું આખી જિંદગી. માતાઓ સાક્ષાત તમારી જોડે વાતો કરતી હશે ને તોય તમારો દુઃખ વેઠવા પડશે. જેવું સાક્ષાત તમારા રૂબરૂ કાનમાં વાતો કરતી હશે ને, પડદે તમારી જોડે વાતો કરતી હશે, ફોટામાંથી અવાજ કાઢતી હશે ને, પણ તોય તે અમુક દુઃખ તો તમારા વેઠવા જ પડે ને. રામકૃષ્ણ પરમહંસ ખબર છે, મહાકાળી માના ઉપાસક મહાપુરુષ અને પરમહંસ કહેવાય. જેવા મહાકાળીના ઉપાસક સાક્ષાત એમની જોડે મહાકાળી વાતો કરતી, હાથો હાથ કોરિયા ખવડાવતા રામકૃષ્ણ પરમહંસ. તોય તે કદાચ રામકૃષ્ણ પરમહંસને છેલ્લે કેન્સર થયું ને તો દુનિયા વિચાર કરે કે આવી માતાથી કેન્સર શું થયું છે? અલે તમને આ કેન્સર દેખાય છે, પણ અંદર મારી માતાનો આનંદ કેટલો છે તમને શી ખબર? સુખી દુખી તમે ક્યાંથી છો? મનથી. પણ મન તમારું જો તમારી મામાં પરોવી જાય તો દુઃખ તો બહારની પરિસ્થિતિમાં ગમે તેટલા આવે, પણ એનો અહેસાસ નહીં થવા દે તમારી માતા. વિશ્વાસ રાખજો, સમય જતો રહેશે ખબર નહીં પડે. કદાચ આટલામાં પતવા, આટલું મોટું નુકસાન પડવાનું આટલામાં પતાવી દેશે. એ અમુકનો વિચાર આવતો હોય કે સારું છે ને, હું પેલા ભક્તિ નતો કરતો ને, તારે તો સારું હતું, પણ સારું હમણાંથી કે મેં દીવાબત્તી અને માતાની બધી વાતો સાંભળી અને જીવનમાં થોડી નીતિની ઈમાનદારી સત્યના માર્ગ ઉપર ચાલવાનું કર્યું ને, એટલે સારી તકલીફ બહુ વધી જાય, અચાનક વધી જાય. તો એનું કારણ કહું તમને, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે તમે જેવા ધરતી પર કર્મ કર્યા છે એવા કર્મનું ફળ તમને મળે ને. આ વિધાન છે, ભગવાનનું બનાવેલો નિયમ છે. જેમ કાનૂનના નિયમ કેવા હોય છે કે રોડ ઉપર લાયસન્સ વગર જાવ, સિગ્નલ તોડો એટલે તરત એનો દંડ થાય, ભરવો પડે, થાય ને આવું. એ કાનૂનમાં તો કદાચ પોલીસ વાળાને 50-100 રૂપિયા આલીને જતા રહો, છૂટી જાવ, યાદ ચાલી જાય. પણ આ કાનૂનમાં કોઈનું ચાલતું. એટલે તમે આ ધરતી પર જે કર્યું, સારું કર્યું કે ખોટું કર્યું, એ બધા તમારા કર્મો નોટ થયેલા હોય. અને કહેવાય છે કે તમે જો કુળદેવીની ભક્તિ કરવાની ચાલુ કરો અને સત્યના માર્ગ ઉપર આવવાનું ચાલુ કરો અને માતાની વાતો, ભજન, સ્તુતિ, કથાઓ વાપરવાનું ચાલુ કરો અને બહુ ભક્તિભાવમાં રંગાવ ને, એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તારની વધારે તકલીફ પડી, એવા કંઈક છે. તેનો જવાબ વાપરો ચમ પડે. એનો જવાબ એટલે પડે તમને તકલીફ કે તમે દીવો તમારી માતાનો કરો ને, આ તમારા જીવનમાં એક અંધકાર થઈ ગયો. સમજો દાખલો આલું, તમારું જીવન એકદમ અંધકારમય થઈ ગયું. કેવું? અંધકારમય, એકદમ અંધકારમય.